ચાલો બાળકો, આપણે બધાએ શરદીના પ્રતાપે પાઠ જોયો ને? બધાને સમજાઈ ગયું છે ને? જો આ એક હાસ્ય પ્રેરક વાર્તા છે. કેવી વાર્તા છે? હાસ્ય પ્રેરક વાર્તા. જે સાંભળીને આપણને હસવું આવે એને શું કહેવાય છે? હાસ્ય પ્રેરક વાર્તા. તો ચાલો હવે આપણે બધા ખોલશું પેજ નંબર 26. શું ખોલવાનું છે? પેજ નંબર 26. એમાં સૌ પ્રથમ આપેલું છે શબ્દ સમજૂતી, એટલે કે શબ્દો વિશેની સમજ. તો હવે આપણે બધાનું ધ્યાન બુક પેજ નંબર 26 ઉપર હોવું જોઈએ. તો ચાલો સૌ પ્રથમ એમાં બ્લુ કલરના અક્ષરે લખેલું છે કંઠ. કંઠ એટલે કે શું થાય છે? ગળું. જો આ વાર્તામાં આપણે તમે બધાએ સાંભળ્યું જ હશે કે કંઠ બેસી ગયેલો છે. આવ્યું હતું એવું? એટલે કે શું થાય છે કે ગળું બેસી ગયેલું છે. તો કંઠ એટલે શું થાય? ગળું. અસલથી એટલે કે પહેલેથી જ. શું થાય છે? અસલથી એટલે કે પહેલાથી જ. પક્ષપાત. પક્ષપાત એટલે કે તરફદારી. શું થાય? પક્ષપાત એટલે કે તરફદારી. અશક્ત એટલે કે નબળું. શું થાય છે? અશક્ત એટલે કે નબળું. જો આમાં પેલા સજ્જન વ્યક્તિ હતા, તેમના કાન કેવા હતા? અશક્ત, ઓછું સાંભળી શકતા હતા, એટલે કે નબળા હતા. ત્યારબાદ છે તસ્દી. તસ્દી એટલે કે તકલીફ અથવા તો મહેનત. જો આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ ત્યારે આપણે એમાં ઘણી મહેનત કરીએ છીએ ને? જો તમારી બધાની પરીક્ષા આવવાની હોય અથવા તો તમારી ટેસ્ટ હોય ત્યારે તમે બધા ઘણી મહેનત કરો છો. શું કામ મહેનત કરો છો? કે તમને બધાને સારા માર્ક્સ આવે અથવા તો સારા પર્સન્ટેજ આવે, એના માટે તમે બધા મહેનત કરો છો ને? તો તસ્દી એટલે કે તકલીફ એટલે અથવા તો મહેનત. ત્યારબાદ છે કોકો. હવે જો પેલા સજ્જન વ્યક્તિએ લેખકને પૂછ્યું હતું કે તમે ચા લેશો, કોફી લેશો કે કોકો લેશો, તો ઈ કોકોનું આપણે અહીંયા સમજૂતી મેળવવાની છે. કોકો એટલે કે નાળિયેરના જેવા એક ઝાડની બાજુની બીજની ભૂકી, જેનું પીણું બનાવાય છે. જો હવે કોકોનું ઝાડ છે ને, એક નાળિયેરીનું ઝાડ તો તમે બધાએ જોયું જ હોય છે. આપણે દરિયા કિનારે જઈએ છીએ તો ત્યાં શું હોય છે? ઘણી બધી નાળિયેરી હોય છે ને. તો આ કોકોનું ઝાડ પણ નાળિયેરીના ઝાડ જેવું જ હોય છે. અને આ ઝાડના જે બીજ હોય છે ને, તે બીજની શું બનાવવામાં આવે છે? ભૂકી. અને એ ભૂકીમાંથી જે પીણું એટલે કે શરબત, જે શરબત બનાવાય છે તેને શું કહેવામાં આવે છે? કોકો. નાળિયેરીના ઝાડ જેવું એક ઝાડ હોય છે, તેના બીજ હોય છે, એ બીજમાંથી શું બનાવવામાં આવે છે? બીજની ભૂકી બનાવવામાં આવે છે, અને એ ભૂકીનું પીણું બનાવવામાં આવે છે. અને જે પીણું એટલે કે જે શરબત બને છે એને શું કહેવાય છે? કોકો શરબત અથવા તો કોકો. ત્યારબાદ છે અલબત્ત. અલબત્ત એટલે કે જોકે અથવા તો જેમ કે. ત્યારબાદ છે મહેરબાન. મહેરબાન એટલે કે હિત તેમજ ભલું ઈચ્છનાર અને કરનાર. હવે જો ઘણી વખત આપણે કહેતા હોય છે કે આ માણસ આ વ્યક્તિ ઉપર મહેરબાન થયો છે. ઘણી વખત એવું સાંભળ્યું હશે કે ભગવાન હમણાં મારા ઉપર મહેરબાન થયા છે, એટલે કે આપણું સારું ઈચ્છે છે. આપણને જે વસ્તુ જોઈએ છે એ મળી જાય તો બી આપણે ઘણી વખત બોલતા હોય છે કે ભગવાન મારા ઉપર મહેરબાન થયા છે. જો ઉનાળાની ઋતુ હોય છે ત્યારે વરસાદની જરૂર હોય, ચોમાસાની ઋતુમાં આપણને વરસાદની જરૂર હોય છે ને? તો એ વરસાદ આવી જાય ત્યારે શું કહેતા હોય છે ખેડૂતો? કે ભગવાન અમારા ઉપર મહેરબાન થયા છે. તો આપણું સારું કરનાર વ્યક્તિ હોય એને શું કહેવાય? મહેરબાન. ત્યારબાદ છે ભાષા સજ્જતા. એમાં આપણે સંજ્ઞા વિશે શીખવાનું છે. તો ચાલો બધાનું ધ્યાન પેજ નંબર 26 ઉપર હોવું જોઈએ. એમાં આપેલું છે ભાષા સજ્જતા, જેમાં આપણે સંજ્ઞા વિશે શીખવાનું છે. તો ચાલો, કોઈને ખબર છે કે સંજ્ઞા એટલે શું? ખબર છે કોઈને? નથી ખબર? ચાલો હું સમજાવું છું સંજ્ઞા એટલે શું. જો હવે અહીંયા એક શબ્દ આપેલો છે, સૌથી નીચે તમે જોશો ત્યાં આપેલું છે. દેખાય છે બધાને સંજ્ઞા? મેં લાઈન કરી છે ત્યાં. ઓકે, દેખાઈ ગયું બધાને સંજ્ઞા? તો ચાલો આપણે એના વિશે માહિતી મેળવવાની છે. કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવે છે. ઓળખ સૂચવતા આવા શબ્દોને શું કહેવામાં આવે છે? સંજ્ઞા.
જો હવે કોઈ પણ વસ્તુ હોય એની ચોક્કસ ઓળખ અથવા તો સ્થળ અથવા તો પદાર્થ એની ઓળખ સૂચવે એને શું કહેવામાં આવે છે? સંજ્ઞા. જો હવે આપણે એના ઉદાહરણ જોશું કે સંજ્ઞા કોને કહેવામાં આવે છે. તો સૌપ્રથમ પહેલું ઉદાહરણ આપેલું છે અહીંયા આપણને કે ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો છે ને. ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો. તો આ વાક્યમાં સંજ્ઞા કઈ છે? ગાંધીજી. કઈ છે સંજ્ઞા? ગાંધીજી. ત્યારબાદ છે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તો એમાં સંજ્ઞા કઈ છે? કોણ કહેશે? એમાં બે સંજ્ઞા છે, એક તો મોર અને એક તો પક્ષી. કેટલી સંજ્ઞા છે? મોર અને પક્ષી. ચલો ત્યારબાદ છે હિમાલય સૌથી ઊંચો પર્વત છે. તો આ વાક્યમાં સંજ્ઞા કઈ છે? કોઈ કહેશે? આ વાક્યમાં સંજ્ઞા છે. કઈ સંજ્ઞા છે આ વાક્યમાં? હિમાલય. સંજ્ઞા કઈ છે? હિમાલય. હિમાલય સૌથી ઊંચો પર્વત છે. ચલો ત્યારબાદ છે સત્યનો હંમેશા વિજય થાય છે. તો કોઈ કહેશે કે આ વાક્યમાં સંજ્ઞા કઈ છે? વેરી ગુડ. આ વાક્યમાં સંજ્ઞા છે સત્ય. શું છે સંજ્ઞા? સત્ય. ચલો ત્યારબાદ છે લીમડાનું દાંતણ ઉત્તમ હોય છે. તો આ વાક્યમાં સંજ્ઞા કઈ છે? કોઈ કહેશે? લીમડાનું દાંતણ ઉત્તમ હોય છે. તો આ વાક્યમાં સંજ્ઞા લીમડો છે. શું છે સંજ્ઞા? લીમડો. ચાલો તમને બધાને સમજાઈ ગયા છે આ ઉદાહરણ? ફરી એક વખત જોશું. ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો. તો આ વાક્યમાં સંજ્ઞા છે ગાંધીજી. ત્યારબાદ છે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તો આ વાક્યમાં સંજ્ઞા છે મોર અને પક્ષી. ત્યારબાદ છે હિમાલય સૌથી ઊંચો પર્વત છે. તો આ વાક્યમાં સંજ્ઞા છે હિમાલય. ત્યારબાદ છે સત્યનો હંમેશા વિજય થાય છે. તો આ વાક્યમાં સંજ્ઞા કઈ છે? કોણ કહેશે? આ વાક્યમાં સંજ્ઞા છે સત્ય. ત્યારબાદ છે લીમડાનું દાંતણ ઉત્તમ હોય છે. તો આ વાક્યમાં સંજ્ઞા કઈ છે? લીમડો. જો હવે હું તમને બીજા ઘણા બધા એક્ઝામ્પલ આપું છું. એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ. જો હવે કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવે છે એને શું કહેવામાં આવે છે? સંજ્ઞા. ઉદાહરણ તરીકે છોકરો, સ્ત્રી, નદી, ગામ, પહાડ, સરોવર, મોગરો, દાડમ. આ બધા શું છે? કોઈ ચોક્કસ પદાર્થ, વ્યક્તિ અથવા તો સ્થળ છે. તો આવા બધા સ્થળ, પદાર્થ કે વ્યક્તિને શું કહેવામાં આવે છે? સંજ્ઞા. શું કહેવામાં આવે છે? સંજ્ઞા. તો બધાને સમજાઈ ગયું છે સંજ્ઞા વિશે? ઓકે.